રોલિંગ એક્શન. ભગવાન થાકી જાય હો. તડકો તો પડે ને અને આ કેવું છે ને કોઈ દેહી જા પડે આઠિયા સલાઈ જાય. ધણીની દયા છે. જય શ્રી કૃષ્ણ વિશુમાં. જય શ્રી કૃષ્ણ ગોપી આવ્યા. તડકો સારો છે નહીં? હા પણ તડકો કે સાયો છે બધા આવે. સાચી વાત છે. હું હમણાં નીકળતી હતી ને તે તમને વળી જોયા. મેં કીધું હાલો કેતી તો હું આવી હતી મારે. રોલિંગ એક્શન. જય શ્રી કૃષ્ણ જય શ્રી વિશુમાં. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કેમ છે ગગી હવે છોકરાને? એ છોકરાને તો સારું છે પણ આ 15 દિવસે તમે દૂધ દ્યો હોય ને પૈસા કા નથી લેતા? નહીં કાં નથી લેતા ને. પૈસા તો દેવા. સારું છે. તમારું દૂધ ખાતા આ તમારા ગાડનું દૂધ ખાધા પછી છોકરો તમારે હાઈ કેવી ક્લાસ કેવી તમારા ગાડનું દૂધ ગાધ તમારા ઘેટા બકરાનું દૂધ પાયું ને પછી છોકરો નરવો થઈ ગયો પણ હે? તમારા તમારા બકરા બકરાનું દૂધ પીધું ને છોકરો બહુ નરવો થઈ ગયો પણ પૈસા કેટલા દેવાના બેઠા બેઠા થઈ ગયા ને ઈ પૈસા અમે માલધારી ન લઈ કારણ કે ઈ પૈસા અમે લઈને તો અમારો ઠાકરે અમને ઠપકા દે અને છોકરાઓથી ઉધરું કાંઈ બીજું છે એટલે ઈ પૈસો ક્યાં લેવાનો હોય અને અમે અમારે જો આ ગમે ત્યાં અમારું આ વાત સરતું ત્યાં કોઈ પણ સાટું દૂધ લેવા હોય તો અમે એનાય પૈસા ન લઈએ. સાચી અને વાત છે. ગમે ને ગામમાં છોકરાઓની દવા હાટું દૂધ જોતું એનો પૈસો ન લે. ના ના સાચી વાત છે. સારું ઠાકર ધણી આવીને આવી મહેરબાની તમારી ઉપર રાખે ને અમારી ઉપર રાખે. ઠાકોર તો હવનો છે. હા હવે હું એમ કહું છું કે અમારે મહેમાન આવવાના છે તો મારે 2 કિલો માવો જોઈશે તો ઉતારી દેહો. હાલે કાલ ઉતાર્યો તો ઈ ઓલી વાસ્તાની વાવ લઈ ગઈ હા. અને રોજે રોજ તાજો ઉતારી 1 કિલોમાં 100 ગ્રામ જેટલો હોય. બસ હવે. એ મજો મજો કાકા લે ઓલા પોપટિયા છોકરોને તાર દાદીને હક નહીં હો હવે ઘરે ભજન કરે કે સોરે ભજન રોજ હું સોરે થોડા કઈ માણસને હું કેવું કયો હાલો બીજું. કાકી હાલતા ન હોય હે હા